મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ। આયો કે તમે બધા મજામાં હે। હું પણ જો બસ મજામાં હે ને એવું હે। એટલે કાલે તો કોઈ જરાય વિડિયાની ક્લિપ લીધી નહોતી। કાલે ઘેર જ હતી ઘણી આખો દી, પણ સવારે ઉઠીને મારે થોડીક તબિયત બગડી હતી એટલે કાલે કોઈ વિડીયો ચાલુ નહોતો કર્યો। સવારે ઘડીક ઉઠે ને બસ ચા પીએ ને સીધો ગોરી પીધી ને પછી થોડીક વધારે મોરપ રહી હતી। કાલે નીતાઈની કામી વહી ગઈ હતી અને કામ તો આખું પડ્યું હતું, પણ કામ તો કંઈ કર્યું નહોતું। કામ તો કરવાનું ના વાત રહી, પણ ઊભું થવાની છુયા નહોતી તે હું ઊભું થાય એટલે પછી કાલે વિડીયાની કોઈ શરૂઆત નહોતી કરી। આજ જો અટાણે વાગ્યા 12 ને બસ 12 વાગે હું આખડે ઉઠી તો મેં કહું એ વાલો થોડીક વિડીયાની શરૂઆત કરે ને કાલુનો વિડીયો ઉતાર્યો જ નહોતો તો તમે કહેત કે ઓય માં કાલે તા મરે જતી રે ગઈ ઘામી આથી નિર્મલ મોટર લે ને હમણાં એક આ બાજુમાં દવાખાનું હે, દવાખાને લઈને ગયા તો કાલે રવિવાર હતો તેના દવાખાનું બંધ હતું તો કાલે નાઈનો ના ગાતા હતા એ દવાખાનું બંધ ને ઉલટી એટલી ચાલુ થઈ ગઈ એટલી ચાલુ થઈ કે એને વાત જ પૂછો, ઉલટી બંધ થવાનું નામ નહોતી લેતી ને બીજા નંબરમાં કે ઉલટી થતી હતી ને 5 મિનિટ થાય ને તતા પરવે રેપઝેપ થઈ જાય કે પંખો ચાલુ કરો ને 5 મિનિટ થાય ને તતા ટાઈટથી બધાય જર્સી પહેરીને ઉતા તો હું જર્સી પહેરતી હતી તોય પણ ટાઈટ લાગતી હતી ને 5 મિનિટ થાય તો એવી ગરમી થતી હતી એટલે કંઈ ખબર જ નહોતા પડતા કે કામ થયું ને કામ નથી થયું ને નિર્મલ કે મમ્મી તું ગોરીઓનું ઇન્જેક્શન આવે ગયું તો કે પણ કે ખાંડ ખા મને ગોરીઓનું તો કંઈ છે નહીં હું કાં દીકરા હું કાં પણ એવું કામ થયું ને એ જ કંઈ ખબર પડતી ને તું કાં એટલે પછી મોટે દવાખાને ગયા ના બેહુયા દીધા ને મા દીકરો હું નિર્મલ ને લાખો ત્રણેય મોટર લઈને અમે ગયા હતા પણ ઘા ને એમાં કેમેરામાં મને થાય કે નિર્મલની ફાસ્ટ મોટર એટલી આખી હતી કે કેમેરામાં ફોટો પડે ગઈ એટલે દંડ આવી છે એ દંડ કેટલું આવે એ જોવાનું રહીએ કે મારી હાલત જ એવી બે હાલત હતી કે મને ખુદની નહોતું કે હું પાછી ઘેર જાય એટલી મને કુદરતી કાંઈ જેણી કામ થયો ઉલટી ચાલુ થઈ ગઈ મેં ઘેર એટલી ઉલટી કરી પાછી રસ્તામાં મારા આખી કરતી ગઈ હતી અને કંઈ ખબર જ નહોતી પડતી ટૂંકમાં લ્યો નહીં કાલે કંઈ ભાની નહોતી કાર આથી એઠી ઉતરીને એટલી જરા ખબર હે પછી ઉતરીને પછી કારનાથી દવાખાને લઈ ગયા ને કાં હુયા દીધા ને કાર પાસે નાથી નીકળ્યા ને કંઈ ખબર નથી મળી એટલે એવું બધું હે ને અમારી જુલી બિસાડી જો કાલે હે ને પછી હા મોરી ધા પડે ગઈ હતી હું હુતી હતી તે મારા પાસે આવે ને હુએ જાય પાછી હું આ ઘરમાં આવે ને હુતી હતી તેમાં ના આવે ને બેહે જાય અટાણમાં હું આ બેઠી હતી ત્યાં આવે ને બેહે ગઈ ને વાલે કરવા માંડી આપણે કહીએ ને કે આણી કામ હાની હે કાલે મેં ગાનું મોરી હતી ને તો મારા પાસે આવે ને મોહ સાટે નહીં જોયા જેવી પાસે આવે ને બેહે ને ત્યાં થાય કે જોતા ખરી કુતરામણી થાય ને કે આણી કે કાંઈ માંદું હે એવું કાં તે હવે મારા પાસે રાત આખી પણ અહીંયા પાસે વરઘડી થાય તો ત્યાં આવે ને જોવે ને વરેલું કરે ને જોયા જેવી આખી એ તો આખી બીજી રીતની હતી એટલે એવું હે કાલે માંદપને તો વાત પૂછોમાં એટલી બીમાર થઈ ગઈ હતી અને હુયા લઈ લીધા સારું હે કાલે બે હુયા દીધા ને તાત્કાલિકમાં એમરજન્સીમાં જવું પડ્યું એમરજન્સીમાં ગયા ને એટલે આજીલિયા દવાખાને ગયા હતા આજીલિયા એટલે આપણે કહીએ ને કે પ્રાઇવેટમાં એના જે પ્રાઇવેટમાં અમે ગયા હતા પછી આ એક ઠેકાણે તો બંધ હતું ડૉક્ટર નહોતા પછી બીજે ઠેકાણે ગયા પ્રાઇવેટમાં હાજીલેમાં તો ના ગયા નાથી પછી દવા દીધી ને હુયા દીધા અને પછી અડધી કલાકે જરાક ઠીક થયું પણ સારું હાલો નહીં તો એ વટાણે હું કહે ને થોડુંક હું કામ જો પડ્યું બધુંય તો નીતા તો ના પાડે ને ગઈ કે મમ્મી કંઈ કરજેમાં લાખો નિર્મલ કાંઈ વ્યા ગયા ને નીતાઈ મને ના પાડે ને ગઈ કે મમ્મી કંઈ કરજેમાં પણ હું થોડાક ઠામશે અને બસ પથારી ઉપાડવાની હે તો મેં કહું હાલો ને હું ઉપાડે દાઉં કાં ને થોડુંક કામ કરદાના તો એની બિસાડેની વાંધો ન આવે કાલે સાંજે 8 વાગ્યા એને તમે કીધું નહોતું કે આવી રીતે મને મજા નથી તાત્કાલિકમાં અમે દવાખાને ગાન પેણ બાપે કદાચ 4 વાગે કહી દીધું હે ને પછી વ્યાધિ કરતી હતી ને અમારે ભેગ્યું કામ કરે ને કે કહેતી હતી કે નીતા કે બહુ મોરી પડી ગઈ હતી ને રોયા જેવી થઈ ગઈ હતી કે કાંઈ કે મેં મણી હું કે બહુ જ મોરો પૂત રહી હતી હું કાં ને અમે તાત્કાલિકમાં હજી દવાખાને ગાના હતી હું કાંઈ ખબર પડે ગઈ હતી તે પછી એ મોરી પડે ગઈ હે હું કાં નીતા હું કાં ને કહું હું નીતાની કાની કામ ઉપર ને એટલે કાની વ્યાધિ કર્યા કે હજી આગળ ગઈ તાર કે ગઈ કે મમ્મી કંઈ કામ કરજે હું બધું આવે ને કરી લે કે પણ હું ના કંઈ એટલું કામ છે નહીં જાજુ થોડુંક છે જો આ તો બહુ એટલું કંઈ વહેલું હે નહીં
ને આ બસ સારના ઠામ હે ને એખાંડની ટોપડી હે, બાકી તો બધા એની કરી લીધા હતા. ને બસ એક પથારી ઉપાડવાની, આ પથારી તો એ ઉપાડી લીધી ને અંદર એ બધું કામ થઈ ગયેલું છે, એટલે કંઈ બહુ જાજુ કામ છે નહીં. તો થોડુંક છે તો હું કાલો પતાવે દઉં. તો એની બિસાડીની પાછું સાંજે 8 વાગે આવે અને ઉપાધિની નાચતા હું કાંઈ જાય એવું વાંધો ને. તાજે સાંજે 8 વાગે મારે કાંઈ જવાનું છે, તાજે સાંજે 8 વાગે જાય તો હું તમને યાલો બધાની કાલુનો વિડીયો તો ઉતાર્યો જ નહોતો, કોઈ કે કોઈને ઉતારવાની હું અહીં નહોતી ને કોઈ પાસે ટાઈમ નહોતો. બાકી કાલુનો વિડીયો ઉતાર્યો જ નહોતો તો તમે જોઈને કહેતી કે ઓય માં હુંનું વિચાર ખુદ કરતી હતી કે ઓયમાં કાલુનો વિડીયો જો મારો હોત તો હુંનું જોઈને પણ એ થાત કે ખાલી મોતની ને જરાક સેટું હતું એવું થયું બધું. હાલો ભગવાન હાજાને રાખે, દુખતા હાલતા ને ચાલતા આવવાનું છે એનું કંઈ નક્કી નથી. કાંઈ જુલીભાઈ અમારી જુલી જો કેવી ડાઈ દકરો થઈ ગઈ. તો થોડુંક કામ છે ને એ પતાવે દાણી, બહુ જાજુ કંઈ કામ છે ને સામા ઠામ વિસરે ના ખાલો તો હું તો હાલો અટાણે હે ને 4:30 વાગ્યા. એવું કંઈક થોડીક સુલાની કરવા માંડ્યા, ટાઈટ ઠાવકી લાગે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હતી, જરાક વાર બેઠી હતા તો શાંતિ આવી હતી. મારે પછી અમે બેઠ્યું એવું લાગે ભૂખ. તો આપણે જો કાલે અડદિયા કર્યા ને મસ્ત મજાના અડદિયા છે, તો હું કાલે થોડોક અડદિયો ખાઈ ના ને પછી નિર્મળ આવે ને તો સા પીએ, એકાદ અડદિયો ખાઈ લઈએ એટલે વાંધો ન આવે. ઝૂલીને ખાવાનું ઝૂલી વાહ ફેરે જોયો. આ ખાંડવાળું હોય ન ખવાય તારથી બરદ બાધે બધાય ખાંડવાળું ન ખવાય હો. ને ઓલી કરતા એકદમ હાવ ટ્રાફિક છે. નિર્મળે જે આવ્યો ને ચૂલી નળદિયા ખાવા તો આમાં ફેરે મારે જવાનું કામી જોવા જઈને 4 વાગ્યામાં કેવું વાતાવરણ છે. મી હે ને ઓલી જર્સી ધોઈતી ને પછી આ માથે ઓટેલી તું ટાઈટ કે ઠાવકી લાગે. જો આમાં લગન પૂગી આવીને અડદિયા બળદિયા કંઈ મળશે નહીં હો. ખાવું ને તો તમે ખાવાનું હે ખાઈ લે, અડદિયા ખવાય ને માંદા પડીએ ચારો ફેટણો ન ખવાય. તો હવે ને ગયોકનું શાક બાક નાખી દઉં. શું કે નિર્મળ આવી છે પછી સા કરી ને પાછું મારે જવાનું હે કામી. નીતા આવી 8 વાગે તા હું સા કરી દે, રોટલી કરી દે, શાક કરી દઉં. તો નીતાને આવે નહીં કંઈ કરવાનું હોય ને. આજે આખો દીમાં આણી હવે થકવે દીધા. એથી જો વરે કાકરિયું થઈ ગયા ત્યાં સોથી ફેરે કલર કરવા આવ્યા. અટાણ તો છેલ્લે ખીચકાણી જો આમ જરા તારા કલર કરી જાય ને વરે ખડી થાય તો 5 મિનિટ ને 5 મિનિટ આવે, 5 મિનિટ ને 5 મિનિટ આવે. તો હું કહું તમે એકતા ને થૂતા કે ને થૂવા દેતા હું કહું કોઈ નહીં. હું હવે કામીથી વહેલી આવીને મારે હું કાં બાલ્કની એટલી વારવાની હતી, બાલ્કની વારેલા ને કેવાક શાક નાખે દા. આપણે નિર્મળને ફોન કરીને પૂછે ના કેવાની શાક ખાવું તો શાકી નાખે દા ને લોટ બાંધેલા, રોટલી કરલા, શાક કરલા, બધું કામ કરલા ફટાફટ. તતા એકડી બાપ દીકરો આવડે જાય. તો હલો આગળ કંઈક વિચારા. તો હલો જો અટાણે વાગ્યા 5:15 ને નિર્મળ બસ પૂગવા આવ્યો. 5 ને 10 થાય ટૂંકમાં નિર્મળ પૂગવા આવ્યો. તો મને કે મમ્મી કે સા કરીને ત્યાં રાખી કે હું આવા કે. તો જો આપણે આમાં હે ને સાઈ મૂકી દીધો ને આમાં આપણે સોરીનું શાક કમ્પ્લીટ થયું. જો આપણે સોરીનું શાક કમ્પ્લીટ કરી લીધું એટલે એવા આપણે એક રોટલી જ કરવાની છે. નિર્મળ આવે તો એ સા પીએ લઈએ અને પછી આપણી એક રોટલી કરી લઈએ એટલે આપણી 2 થયું કમ્પ્લીટ. તો જો સોરીનું શાક અસલ મસ્ત મજાનું છોડેગું ને બસ જો સા થઈ જાય ને તો સા પીએ લઈએ ને પછી રોટલી કરશ નિરાતીથી. જોવો જણી અટાણે માણા ટાઈટ લાગે એટલે કાસ ખોલે ને બારોબાર જાતી ને એટલે બારોબારથી અંદરથી તમને બતાડા કે કાસ ભર્યો એટલે અંદરથી બહુ વિડીયો જોઈએ એવો ક્લિયર આવતો ને પણ તોય તમને અંદરથી દેખાડતા કે બારોબાર ટાઈટ હે. કાસ ખોલી તો મી સાઈ મૂક્યો તો સા થઈ જાય ને. તો હાલો પછી સા નિર્મળ આવે તો પીએ લઈએ. મારો દકડો તો જો, મારો ટબડિયો તો જો, મારો હવજ કેવા સારું કરે. હવે છા
આમાં મારો હાવજ છે, મારો પોપટ હે, મારો દકડો હે, મારો લાલિયો તા મારો જીવ છે, મારો પોપટ તા મારો. હા તો આપણે હે ને સાઈ ઉકરે ગો તો હાલો દૂધી નાખી દઈએ આપણી. તો આપણે સા પાકે જાય તો નિર્મલ આવે તો આપણી કમ્પ્લીટ થઈ જાય. અમારી ઝૂલી છે ને, અમારી ઝૂલીને ખબર પડે ગઈ કે મમ્મી સા મૂકે. ન મારા દકાને ખબર પડી ગઈ ને કે સા મૂકે. ન મારા હાવજની, મારો પોપટની. એ તો મારો પોપટ જાય ઉલ્લરતા અહીં કે ગો. જો 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 મારો હાવજ છે, મારું ઝૂલુડું હે, મારું ઝૂલુડું. મારો ડાયો દીકરો હે મારો પોપટ. મરે રે મરે માં મરે રે. કેવી બે પૈકી અથર થા ન તું આવડે કોને એવા અથર થતા ને હે. મારો હાવજતા, મારો પોપટતા, મારો રખોડિયો હે તો નો મમ્મીની એ આ સૂટ પાહેન પાહેરીએ એ ને મમ્મીને પાહેન પાહે. કાલે જેવી વેગદી હવાની ડાઈ થતી હતી. નો મારો ટપલો હું થતી હતી ને ના. હા પકડી સાથે જો થઈ જાય, સાથે જઈ ને તો પકડી સા પીવો. જો નિર્મલી આવે તો જો નિર્મલ આવે એવું. અમારે જુલીને જોજો આગળ ખેલે જો આવે. નિર્મલનો એટલે ધ્યાન પડીએ ને જુલીબાઈને મારી એટલે જુલી હવે અહીંયા દોડીએ. જો ગાડી આવે ગઈ. બાપ દીકરો બે ભેગા અટાણે કામીથી ઓલી એ વાં પડી ના લેવે કાંઈ ભાઈ આવ્યો નિર્મલ આવ્યો. હવે ને નિર્મલ આવ્યો, હેઠો મોટર મૂકી દીધી ને વગડી જોજો હું તમને બતાડી હે ને બહાર ઠપકારી છે ને એટલે જુલી કઈ રીતના હું નહીં જા ને તો એ મને બરકવાય છે. જો ગઈ ને જો. કોણ હે હાલ ઉઘાડી હાલ. કોણ હે હું નથી ઉઘાડવાની. એવું ઉઘાડા ગાંડી ને ઉઘાડા હાલ. કોણ હે? હા પણ હા મણી આવું દે લે. ઉઘાડ નાખ્યું બસ. ઓહો હો. કોણ હે નિર્મલ?